એક બાદ એક હડતાળ અને એક બાદ એક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। રાજ્યના પાટનગર ગાંધીનગર હાલ પ્રદર્શનની રાજધાની બની ગઈ છે। આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી પોતાની માંગને લઈને, પોતાની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સરકાર એક્શનમાં આવી ગઈ। અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, દૂર કરી દેવાનો આદેશ આપ્યો। એટલું જ નહીં, એ હજારો કર્મચારીઓની નોટિસ પણ ફટકારવામાં આવી છે। છતાં કર્મચારીઓ પોતાના આંદોલન પર, પોતાની માંગ પર અડગ જોવા મળ્યા। એ આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત હવે વ્યાયામવીરો પણ મેદાનમાં આવ્યા છે। પડતર માંગણી મુદ્દે હવે તેઓ પણ લડી લેવાના મૂડમાં છે। એટલું જ નહીં, ટાટના શિક્ષકો પણ સોશિયલ મીડિયાથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે। સરકારની સામે લડત ચલાવવાના મૂડમાં છેલ્લા ઘણા સમયથી તેઓ પાટનગર ગાંધીનગરમાં બેઠા છે અને એ આપને અલગ અલગ દ્રશ્યો પણ બતાવી। જુઓ, આ 3 અલગ અલગ દ્રશ્ય છે। સૌથી પહેલાના જે દ્રશ્ય છે, આરોગ્ય કર્મચારીઓ છે છેલ્લા ઘણા સમયથી કહે છે કે ભાઈ અમારી માંગ પૂરી કરો, હજી અમને અમારું યોગ્ય વળતર નથી મળતું। અને આ જ માંગ પર બધા જ કર્મચારી એકત્રિત થઈ ગયા। કોરોનામાં અમારી સાથે બહુ જ મહેનત કરાવડાઈ અને એ પ્રકારે અમને વળતર આપ્યું નથી। બસ આનો પણ ક્યાંક એક જુસ્સો છે, ગુસ્સો છે, નારાજગી છે, તે હજી પણ ગાંધીનગરમાં ત્યાં જોવા મળી રહી છે। અને વ્યાયામવીરો પણ કહી રહ્યા છે અને તેમની પણ કેટલીક માંગ છે। અલગ અલગ સોશિયલ મીડિયા પર તેઓ પોતાની માંગ રજૂ કરી રહ્યા છે। ક્યાંક ઉકળાટ જે છે એ ત્યાં કાઢી રહ્યા છે। ગાંધીનગરમાં તો હજી પણ ત્યાં બેઠા છે અને ટાટના જે શિક્ષકો છે તેમનો પણ જુઓ કઈ રીતે ત્યાંથી હટાવવામાં આવ્યા છે। ના તો સરકાર ઝૂકવા તૈયાર છે, ના તો એ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પાછી પાની કરવા માટે તૈયાર છે। હવે એ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની પડતર જે પણ પેન્ડિંગ ડિમાન્ડ છે તેને લઈને જબરદસ્ત લડી લેવાના મૂડમાં છે। જોકે સામે સરકાર પણ માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી। એ સરકારે કર્મચારીઓને નોટિસ ફટકારી, ઉપરથી નોટિસ આપી દીધી અને અનેક કર્મચારીઓને તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા। सरकार वर्सेस आरोग्य कर्मचारी। आंदोलन पर अड़ग आरोग्य कर्मचारी। सरकार पण झूकवा माटे नथी तैयार। 1100 कर्मचारीओने नौकरीमांथी कराया छूटा। 10,000 થી વધુ કર્મચારીઓને અપાઈ નોટિસ। આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે। આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા। તો બીજી તરફ સરકારે 1100 જેટલા આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે। સાથે જ 4,000 થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે। જોકે કર્મચારીઓ હવે લડી લેવાના જ મૂડમાં છે। અત્યાર સુધી 10,000 થી વધુ કર્મચારીને નોટિસ ફટકારી છે। જોકે કર્મચારીઓ પોતાના આંદોલનથી પાછીપાની કરવા તૈયાર નથી। કંઈ પણ કર્મચારીને સાંભળ્યા વગર નોટિસો આપવાની, એની સામે એક્શન લેવાની। આ એક્શનના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં 200 થી 92 કર્મચારીઓને કંઈ પણ સાંભળ્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે। આમ ગુજરાત રાજ્યના 1300 થી વધુ કર્મચારીઓને આ રીતે ખોટી રીતે છૂટા કરી દેવામાં આવેલ છે। જો આ સરકારને વિનંતી છે કે આ કર્મચારીઓની માંગણી સાંભળે, યોગ્ય છે એનો નિકાલ લાવે અને એમ કરવામાં ના આવે તો આગળ જલદ કાર્યક્રમ પણ આપવાની ફરજ પડશે। આરોગ્ય કર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા એસ્મા લાગુ કર્યો છે। સરકારે કહ્યું છે જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડક પગલાં લેશે। હવે આપને બતાવીએ આખરે આરોગ્ય કર્મચારીઓની શું છે માંગ। ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો, ગ્રેડ પે સુધારો કરવામાં આવે, MPHW, FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળે। આ માગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે।
આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પણ કોઈ નિકાલ ન આવતા સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું. એ બાદ 5મી માર્ચે રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું. 7મી માર્ચથી ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. બ્યુરો રિપોર્ટ TV9. તો સુપર પ્રાઇમ ટાઈમમાં હવેનો મુદ્દો છે